તો દાખલા નંબર 7 એ હોમવર્કમાં આવ્યો છે. એ સહેલો જ છે, આની જેમ જ છે. એમાં 50% બધું આપેલું જ છે. એ આની જેમ જ છે, છોટા દાખલાની જેમ જ. નહીં આવડે તો પછી કરાવીશ. અત્યારે તો હોમવર્કમાં આ એની રકમ છે. હું ફોટો મોકલી દઈશ. અત્યારે આપણે કરવાનો છે નંબર 8. 8મા નંબરનો દાખલો. એમાં કીધું આપણને એક કેમિકલના ઉત્પાદનમાં પ્રમાણ મિશ્રણ, એનાથી ખબર પડી જાય ટકાવારીની રીત છે. તો પ્રમાણ મિશ્રણ નીચે નીચે પ્રમાણે છે. એમાં આપણને માલ સામાન તો 40% અને બમાં કેટલા 60%. ટકાવારી આપી એટલે ખબર પડી ગઈ ટકાવારીની રીત છે આ. એમાં કીધું આપણને 10% જેટલું ઉત્પાદનમાં પ્રમાણમાં ઘટ પડે છે. અને જૂન 2008માં 8 દરમિયાન ખરેખર માહિતી નીચે પ્રમાણે છે. એમાં આપણને આપ્યું માલ સામાન 90 કિલો દીઠ ₹18ના ભાવે આપ્યા છે. પછી માલ સામાન 110 કિલો દીઠ ₹34ના ભાવે આપ્યા છે. અને ખરેખર ઉત્પાદન 182 કિલો દીઠનું થયું છે. ખરેખર ઉત્પાદન થયું છે આપણે 182. ઉપરની માહિતી પરથી માલસામાનના તમામ વિચલનો શોધો અને મેળવણી આપો. તો આમાં આપણે મેળવણી કરવી પડશે. મેળવણીમાં આપણે MCV પાછું 2 વાર ગોતવું પડશે. MCV પેલા MCV એકવાર ગોતી લેવાનું, એમાં નવું સૂત્ર મૂકવું પડશે MCV નું. પછી MCV ને 2 વાર આપણે એટલે એકવાર સૂત્ર મૂકવાનું અને એકવાર મેળવણી કરવાનું. એટલે MCV બરાબર બધા સૂત્ર બધા આવે મિક્સમાં એ બધા કરવાના. તો દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? ટકાવારી હોય એટલે દાખલાની શરૂઆત હંમેશા TSQ થી કરવાની. તો TSQ તો ગોતો તો કંઈક ને આપણે TSQ સૂત્ર મૂકવાનું પેલા ગોતવાનો, પછી આપણે દાખલો શરૂ કરવાનો. TSQ બરાબર ખરેખર ઉત્પાદન અને ભેગા બગાડની પૂરક ટકાવારી. તો હવે આપણે અહીંયા TSQ પેલા તો ખરેખર ઉત્પાદન કેટલું થયું આપણે? તો કે 182. એમાંથી 10% બાદ છે એટલે 90% જ આવે. બરોબર છે. તો એટલે TSQ આવશે, કેલ્શિયમ નાખવાના 182 અને ભાંગા 90%. તો રકમ કેટલી આવે છે? ઇક્વલ આવતું નથી, એટલે કે રકમમાં આવે છે તો આવી રીતના લખવાનું. માઇનસમાં રકમ આવે છે, માઇનસ ને પોઈન્ટમાં આવે છે. પોઈન્ટમાં તો હું લખશું TSQ is not equal to કેટલા આવે છે? 202.22 સમથિંગ આવે છે. તો ત્યારે આપણે TSQ શું બનશે? TSQ બરાબર શું બનશે? TSQ બરાબર TAQ જ બને
TAQ ઈ જ બનશે. તો આમાં એક જ સૂત્ર આવશે પેલા રીત નંબર એકમાં. ને જે નંબર રીત નંબર એક આવે ને ત્યાં નવું સૂત્ર લેવાનું, બાકી ત્યાં જૂનું સૂત્ર આવે ત્યાં જૂનું સૂત્ર લેવાનું. રેડી? તો રીત નંબર એકમાં માલ સામાન ખર્ચ વિચલન છે ને ત્યાં નવું સૂત્ર આવશે MCV વાળું. એ આવશે એટલે કરો. એ પેલા આપણે સાઈડમાં રાખી દો ને. માલ સામાનના તમામ વિચલનો, એમાં માલ સામાન પેલા માલ સામાન ભાવ વિચલન, માલ સામાન ભાવ વિચલન, આમાં પણ બે જ છે. બહુ કરી માલ સામાન ભાવ વિચલન, એમાં આવશે પેલા એક્યુ. એક્યુ કેટલા હતા આપણી પાસે? એક્યુ હતા આપણી પાસે હજી કોષ્ટક બાકી કા આપણે? તો પેલા કોષ્ટક બનાવી નાખીએ. આ બધું મૂકી દઈએ પેલા. કોષ્ટક પેલા બનાવી નાખીએ. કોષ્ટક હમ, 10% ઘટ. ખાસ કરીને કરી નાખવા આવું છે, આવું બોલ્ડ અક્ષર કરી નાખવા જેથી ખબર પડે. પેલા TSQ રેડી, નથી સ્ટાર્ટ કરવાનું. TSQ આપણે ગોતા હતા કેટલા હતા? TSQ બરાબર TAQ. તો TSQ આપણે 202 એવા હતા. તો સમથિંગ આપણે 200 ધારીએ, 200 લઈ લઈએ. રેડી? 200 લઈ લઈએ આપણે. 200 લઈ લેવાય. એમાંથી બાદ 10%. 200 અને ગુણ્યા 10% એટલે 20. એમાંથી 180 આવશે એટલે
હમ અલગ છે તો વાંધો નહીં. પછી એના કરવાના 40%, 200 ના. 200 એને ગુણ્યા 40%, એટલે આવશે 80. પછી 200 એને ગુણ્યા 60%, 120. 20 થી આપેલા છે, 20 ને 30. પછી બેનો ટોટલ ત્રીજા ખાનામાં, 80 ના ખાનામાં 1636. એનો ટોટલ પાછો નીચેના ખાનામાં કેટલો આવશે? 5200. એ સારા પણ આપણને ગોતી લેવાનો. કેવી રીતના મળશે? ઓકે, 5200 એને ભાંગા 180, એટલે રકમ આવશે 28.8888. એ આપણો SR 28.888. પછી હવે એક ક્યુબ. એક ક્યુબ વધવા માટે આપણે આપેલું જ છે. એક ક્યુબ એટલે કે 90 ને 110 દેખાય છે રકમમાં. એ પાસે ને એક ક્યુબ 90 અને 110. 90, સોરી, 110 એનો ટોટલ TSQ આપણને TAQ કેટલો આવ્યો? TAQ તો TAQ અને TSQ બે સમાન. આપણે અહીં જોયું હતું ત્યારે TSQ નો આપ્યો હોય ત્યારે TSQ જે TAQ કહેવાય, સમજાણું? TAQ નથી આપ્યો આપણને, એટલે એ સમયે TSQ જે TAQ બનશે. રેડી? એટલે 200. પછી એમાંથી બાદ 10%. નહીં પણ આપણે ઉત્પાદન મૂકવું પડશે ને. અહીંયા ઉત્પાદન કેટલું હતું? ઉત્પાદન અરે ઉત્પાદન એકમો આપ્યા આપણને. ખરેખર ઉત્પાદન એટલે HC થાય ને, એ એક્યુ થાય. એક્યુ એક્યુ નો ટોટલ છે. એક્યુ નો ટોટલ છે. અહીંયા ટોટલ ખરા મૂકવાનું 182. એમાંથી બાદ કરશું આપણે 18 આવશે. એટલે તો પેલી રીતે કરવાનું, કેમ કે TSQ અને TAQ બે સમાન છે. આ બે સમાન છે. TSQ બે સમાન છે એટલે પેલી રીતે દાખલો ગણવાનો છે. પછી એમાં AP 18 ને 34. એનો ગુણાકાર આની હારે, એને ગુણ્યા 110 એને ગુણ્યા 34. TSC પણ ગોતી લઈએ હારવાર. આવ્યો તો TSC પણ ગોતી નાખીએ. TSC ક્યાં છે? નીચે. TSC એનો ટોટલ નીચે આવે છે. 5360. 5360. બધું મળી ગયું આપણને. તો હવે આપણે એ પહેલેથી લઈએ. આપણે પેલું આવશે
અહીંથી એટલી છે. માલ સામાન ભાવ વિચલન પેલું. માલ સામાન ભાવ વિચલન. બે મિનિટ હો, અહીંથી લેવું પડશે. માલ સામાન ભાવ વિચલન એમપી 20 ક્યુ કાઉસમાં એસપી માઇનસ એપી. તો હવે આપણે ક્યુ આપેલા આપેલા છે 90. ક્યુ 90 પછી એસપી 20 જ છે. 20 માઇનસ 18. 20 - 18. 20 - 18 એના ગુના 90. એટલે પ્લસમાં તો આવશે પ્લસ 180 પ્લસમાં એવા તો એફ. इसको एफ बोलेंगे कि અહીંયા 110 અહીંયા 30 માઇનસ 34 રકમ આવશે -440. માઇનસમાં એટલે એફ કહેવાનું. અહીંયા પછી -260. બધી રકમ પ્લસમાં આવે નહીં માઇનસમાં આવે એટલે એ કહેવાનું. પછી નંબર 2 दूसरा विचलन माल सामान वपराश विचलन. માલ સામાન વપરાશ વિચલન ને એમાં એમ એમયુવી બરાબર એમ એસપી કાઉસમાં એસક્યુ માઇનસ એક્યુ. એસપી 20 ને 30. 20 અને 30. એસક્યુ 80 માઇનસ 90. એટલે આવશે એમાં -200. માઇનસમાં રકમ એટલે એ કહેવાનું એને ભૂલાય નહીં. રકમ માર્ક કટ થઈ જાય. 120 માઇનસ 110 કે તો 30. 120 માઇનસ 110 એટલે એમાં આવશે પ્લસમાં આવશે 300. ને કહેવાનું પાછું 1 પ્લસ 100. પછી માલ સામાન ખર્ચ વિચલન એમસીવી બરાબર આમાં પેલું સૂત્ર મૂકવું પડશે કેમ કે આ પેલી રીત છે. પેલી રીતમાં હંમેશા નવું સૂત્ર મૂકવાનું. બીજી રીત હોય તો વાંધો ન આવે બટ આપણે પેલી રીત છે એટલે એમસીવી બરાબર ચેન્જ કરી નાખશું આપણે. કૌંસના એવાય ને ગુણા એસઆર માંથી માઇનસ માઇનસ ટીએસસી. એવાય અને ગુણા એસઆર. એવાય
એ વાય કેટલો છે? 182. મૂવીના એસઆરમાં 28.889. એમાંથી માઇનસ એમાં એ બી કઈ આવશે નહીં. MCB બરાબર. એમાંથી માઇનસ પીએસસી આપણે ગોઈતો હતો કેટલો હતો? 5,360. રેડી. ડાયરેક્ટ ટોટલ લખી નાખવાનું. ટોટલ કરીને કેટલો ટોટલ આવશે એનો? 102. માઇનસમાં આવશે -102. માઇનસમાં હોય તો એ કહેવાનું. નંબર 4 માં સમાન આવો બે મિનિટ. તો પેલું સૂત્ર છે એટલે આપણે પેલા સૂત્રમાં ડાયરેક્ટ આપણે આ ગણતરી આવશે નહીં. પેલા સૂત્રમાં કોઈ આવશે નહીં. તો પેલા સૂત્ર શું આવે? પેલા સૂત્ર હોય ત્યારે માલ સમાન ઉપજ વિચલન માલ સમાન મિશ્ર વિચલન. એમાં બેને સરવાળો સમાન થતો હોય તો આ સૂત્ર લેવાનું. રેડી. એની પર નવું સૂત્ર હતું, નવું સૂત્ર એ લેવાનું આપણે. સોરી, આ રહ્યું નવું સૂત્ર, આ વાળું. ઈ મૂકી દેવાનું ત્યાં. અહીંયા પણ ઈ જ આવશે હો. MYB બરાબર SR હાઉસમાં AY માઇનસ SY. નંબર 4 એ સૂત્ર અહીં હતું જ તે પણ એ નહીં આવે. અત્યારે ઉપજ વિચલન આવશે પેલા 4 નંબરનું. પછી મેળવણી પણ ગોતવાની છે. પેલા માલ સમાન
ઉપર વિચલન એમાં પેલા મેળવણી પછી આપણે રાખીએ. મેળવણી પછી હોય પેલા સૂત્ર મૂકી દઈએ. MYV બરાબર SR 28.889 એમાંથી કેવાય તરીકે 182 અને એમાંથી માઇનસ SY કેટલો હતો 180. MYV is equal to પ્લસ 58 F કહેવાનું એટલે એને પછી મેળવણી લખી નાખવાનું. MPV પ્લસ MUV પ્લસ MYV સમાન હતું ને બે એટલે બરાબર માઇનસ MPV કેટલું હતું માઇનસ નતું ને માઇનસ 260 વત્તા MUV પ્લસ વત્તા MYV પ્લસ 58 એટલે રકમ આવશે ટોટલ બારના ખાનામાં માઇનસ 102. આ બે સમાન થઈ જવું જોઈએ. 3 નંબરનું 4 નંબરનું આ બે સમાન છે જોઈ લીધું આપણે. બસો 60 માઇનસ 158 260 માઇનસ 100 માઇનસ 58 એટલે મોટા બધી નિશાની માઇનસ ની છે અહીંયા માઇનસ લખ્યા. આ વિચલન પર માઇનસમાં આવશે ગમે એ વખતે. રેડી અહીંયા માઇનસ નિશાની રાખવાની. તો 82 ગુણ્યા 28 માઇનસ આ પણ માઇનસ આવે છે ને આ પણ માઇનસ બે માઇનસ આવી રીતના રાખવાનો થઈ છે પૂરો. સાવ ઈઝી દાખલો હતો.